ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ બધા મજામાં છીએ। તો જો 9 વાગી ગયા છે અને આપણે બધું કામ કરી નવરા થઈ ગયા છીએ। તો જો આજ તો સવારમાં પંખા ને એવું સાફ કરી નાખ્યું ને બેડશીટ પાછી બદલાવી લીધી છે આપણે। તો જો ધોવામાં તો નાખી દીધી છે। તો જો મશીનમાં હજી ધોવાય છે, નીચે આપણે જે પાથરવાની બાકી છે। તો જો નવાઈ ગયું છે તો હવે નીચે બેડશીટ પાથરી દઈએ ને કપડાં અગાસીએ હુકાઈ આવીએ। 2 વાર ધોવા પડશે આજ તો મશીનમાં, કેમ કે ઝાઝા છે એટલે। જો હાલો હજી નાસ્તા પાણી બધું બાકી જ છે। હવારમાં તો કામ ઉપાડી લીધું છે। બહાર ગયા હતા ને તો જો 11 વાગી ગયા છે। તો જો ત્યાંથી સમોસા લઈ આવ્યા છીએ। તો જો આજ તો સમોસાનો નાસ્તો કરવાનો છે, પછી આપણે બપોરની રસોઈ કરવાની છે। હાલો બધાય સમોસાનો નાસ્તો કરવા। 11:15 થઈ ગયા છે ને આપણે નાસ્તો કરીને પાછા થોડાક હાથના કપડાં હતા તો જો એ પણ આપણે ધોઈને હુકાઈ આવ્યા છીએ। તો જો આજે રસોઈમાં તો વટાણા બટેટાનું શાક બનાવવાનું છે। તો જો આપણે અહીંયા વટાણા બટેટા ધોઈવા સુધારીને પાણીમાં રાખી દીધા છે અને દાળ મસ્ત બની ગઈ છે। તો જો દાળ ભાત બનાવવાના હતા તો મમ્મીએ જોઈ દાળ ભાત તો બનાવી નાખ્યા છે। હવે ખાલી શાક અને રોટલો એક બાજરાનો બનાવવાનો છે, કેમ કે અમારે કઈ રોટલી ખાવી નથી। તો જો આપણે બહાર ગયા હતા ને ઓનભાઈ સવારમાં તો ફ્રૂટ થોડુંક લઈ આવ્યા છીએ। તો જો આપણે આ 2 ચીકુ 20 રૂપિયાના આવ્યા છે, 1 ચીકુ 10નું। તો ભાવિકને જ્યુસ પીવું હતું ને તો ધરા લીધા એને, જો 250 લીધા તો 250માં 2 જ આવ્યા કે આપણે 2 તો ગણાય। પાતળું જ્યુસ કરવાનું હોય ને એકદમ જાડું તો ભાવિકને ભાવે ને, એટલે પાતળું જ્યુસ હોય એટલે મોટા છે તો 2નું તો જ્યુસ થઈ જાય। બાકી આપણે કેળા લીધા છે અને આ દ્રાક્ષ લીધી છે। જો તો આપણે જો નિમકવાળા પાણીમાં પલાળી દીધી છે મસ્ત ધોવાઈ જાય। તો જો હવે રસોઈ ખાલી રોટલો બનાવવાનો, શાક બનાવવાનું છે, બાકી તો આપણી રસોઈ મસ્ત બની ગઈ છે। વાગવામાં થઈ ગયા છે 1:30 અને જો બધા જમવા માટે બેસી ગયા છે। તો આજે જમવાનું મેનુ તો જો કંઈક આવી રીતનું છે। દાળ ભાત છે, પછી વટાણા બટેટાનું શાક છે, કેરીનું સલાડ છે, કોબીનો સંભારો છે, ઠંડી છાશ। આ તો મમ્મીને રોટલા ખાવાનું મન હતું તો અંજલીએ કર્યા છે રોટલા। તો જો આપણે જો આવડો મોટો રોટલો ખાવાનો છે, એટલો તો માન પૂછે આપણે। મમ્મી આટલું ઘી વગાડેલો રોટલો અને જો આ ભાત છે। અમાર બેન દાળ ભાત જ ખાવાની છે। આપણે દાળ ભાત હોય ને બીજું કઈ જોઈએ નહીં। શક્કરિયા બાફેલા તો ખાવા મમ્મીએ જો શક્કરિયા પડ્યા તો શક્કરિયા પણ બાફી નાખ્યા છે। તો જો આવી રીતનું કંઈક જમવાનું છે આજે। તો હાલો બધા જમવા। 6:30 વાગી ગયા છે અને મમ્મી અહીંયા શાકભાજી સરખું કરે છે ને લસણ ફોલે છે ને ભાવિકને ભૂખ લાગી ને તો જો એ દાળ ભાત બપોરના પડ્યા ની લઈને બેઠા છે નાસ્તો। વિચારું કે કંઈક હું ખાવું કંઈક નાસ્તો લઈ આવું કે કંઈક કેવડો વેફરનું કંઈક ખાઈ લઉં। વિચારું કે દાળ ભાત તો પડ્યા જ છે, ભાઈ રાતના જમવામાં ન ભાવે, દાળ ભાત અત્યારે થોડોક ટેકો થઈ જાય અત્યારે। હા તો જો મેચ છે આપણે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાનો, આપણે મેચ જોયા છીએ, જમતા મેચ જોઈએ છીએ, મજા આવે। 2:30 વાગ્યાનું હોય તો ટીવી ચાલુ કરી દીધું છે, પતશે ત્યાં સુધી અમારા ટીવીમાં નકરો મેચ જ આવશે। વર્લ્ડ કપનો સેમીફાઇનલ હોય પાછું, જોવા તો પડે જ ને આપણે જો અહીંયા ક્રિકેટ લવર છે ને કોમેન્ટમાં બતાવી દેજો। આપણે તોરણ કરીએ છીએ જો રોંઢાના। હાલો બધા દાળ ભાત ખાવા। કુડકુડિયું તો ભાઈને જોઈએ કા આયરે મિત્રો વાગવામાં થઈ ગયા છે 8:30 અને જો આ રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે। તો આજે શું બનાવે છે ભાઈ? આજે તો ચા પૂરી મમ્મીને ખાવી છે એટલે જો અહીંયા ગરમ પૂરી બને છે તો મમ્મી વણતા જાય છે અને હું જો અહીંયા તરતી જાઉં છું। ગરમ ભાઈ ખાય શ્રીખંડ પૂરી। હા શ્રીખંડ આપણે હે તો પડ્યું હે, આપણે એકારે ખાઈ ન હકે, શ્રીખંડ એ પડ્યું તો ગરમ પૂરી ને શ્રીખંડ અત્યારે પ્રોગ્રામ છે। ચાલો બધા શ્રીખંડ પૂરી ખાવા। તો જો આપણે નાની રોટલી કઈ ના રીતે આવી કટ કરી નાખી છે પૂરી 4 પીસ કરીને। હા હું નાની હતી ને અંગલવાડિયા જતી તો જો આવી પૂરી ને આપતા મને બહુ ભાવતી હોય પૂરી, મસ્ત લાગે। ગરમ પૂરી ને શ્રીખંડ ખાવાની તૈયારી ચાલુ ખાય કે ચારે થઈ જાય। હા ફટાફટ થઈ જાય ને ઓલી આપણે નાના વાર લાગે। રોજ રાતના તો રોટલી ને શાક ખાઈ ખાઈ કંટાળી ગયા કા। રોટલી અલગ હોય તો મજા આવે। તો જો અત્યારે શ્રીખંડ પૂરી નો પ્રોગ્રામ છે મસ્ત। હા ગરમ પૂરી બની જાય પછી બધા જમી લઈએ। હાલો બધા જમવા। તો જો જમીને પાછા આપણે મેચ જોવા બેસી ગયા છીએ। તો કેટલા બોલમાં કેટલા રન કરવાના છે ભાઈ? હવે 12 રન જ જોઈએ છે 18 બોલમાં।
તો જો ભાઈ તો એકદમ આમ જોશ પરસેવો વળી ગયા હવે તો ટેન્શન આવે કે જલ્દી પૂરું થાય. થોડોક 6 માર્યો ને હાર્દિકે તો થોડું ટેન્શન રિલીઝ થયું. શું લાગે મમ્મી તમને કોણ જીતશે? ઇન્ડિયા બીજું કોણ હોય? ઇન્ડિયા હમણાં ઘડીક વાર તો ભાઈ ને પરસેવો છૂટી ગયો તો કે બોલ વધી ગયા, બોલ ઘટી ગયા હતા, રન વધી ગયા હતા. હા એક એક બોલમાં એક રન લેતા હતા ને એટલે આમ તો જો પાછા गेंद चाहिए होती है वो पांड्या के पास है હવે લે ઉતાવળ થઈ છે बहुत बार देखा हमने इनको मैच देखी आज ये 2 बॉल में खत्म हो બોલી હાથ શાંતિ એને 84 રન તો કર્યા. ઘટાવો ઇન્ડિયા જીતી ગયું. યસ ક્યાં Yes. રાજ હતા દવા ભાઈ જીતી ગયું ઇન્ડિયા વાહ ભાઈ વાહ. મજા આવી ને કોંગ્રેચ્યુલેશન્સ બધાને ભાઈ. ઇન્ડિયા જીતી ગયું. ઇન્ડિયા તો જો ફાઇનલી 9:30 થઈ ગયા છે અને ફાઇનલી ઇન્ડિયા જીતી ગયું છે ઇન્ડિયા ઇઝ વિનર. મજા આવી ગઈ. બપોરનો મેચ ચાલુ હતો ત્યાંનું ટેન્શન હતું કે કોણ જીતશે કોણ જીતશે. એમાં અત્યારે લાસ્ટમાં તો 2 વિકેટ ઉપર પડી ગઈ ને તો ટેન્શન આવી ગયું કોણ જીતશે કોણ જીતશે. પણ લાસ્ટમાં રાહુલે 4 મારીને જીતા દીધું ઇન્ડિયાને. ભાઈ મજા ઘરે આવી. ઘડી આમ કરે જય ભગવાન જય ભગવાન ભગવાનને પ્રાર્થના કરવી પડે ને ભાઈ તો જ ઇન્ડિયા જીતું. મજા આવી ગઈ બાકી મેચ જોવાની. હવે ફાઇનલમાં જે આમે આવે 9 તારીખે ફાઇનલ છે. મજા આવી જાય 9 તારીખે final. ત્યારે એમ જ હશે કા આપણે ઇન્ડિયા સારું હાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દેશું. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ તો જરૂર કરી દેજો. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.